હેલો મિત્રો. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો. અત્યારે હું વિડીયો એટલા માટે બનાવું છું કે ઘણા મિત્રોના ઘણા બધા સવાલ મારી જોડે આવ્યા છે કે સર અમારે 2-3 વાર ફોર્મ ભરાઈ ગયું છે પોલીસ ડિપાર્ટમેન્ટનું, તો એનું શું કરવાનું? પછી અમુક મિત્રોએ પણ એવું કીધું છે કે મારે બુક્સમાં કંઈ ખબર નથી પડતી. અમુક મિત્રો તો એવું કહે છે કે અમને ડર લાગે છે, અત્યારથી ભરતી આવવામાં હજુ વાર છે. તો પણ ઘણા મિત્રોનો એવો સવાલ હતો કે સર મેથ્સ અને રિઝનિંગ કરવું બહુ અઘરું પડે છે, શું એકેડમી જોઈન કરવી જોઈએ? ઘણા બધા સવાલો છે, આપણે બધા સવાલોને એક એક કરીને લઈશું. પહેલો સવાલ એ હતો લોકોને કે મેથ્સ અને રિઝનિંગ માટે શું સર એકેડમી જોઈન કરવી જોઈએ? જો મિત્રો એકેડમી જોઈન કરશો કે નહીં કરો, તમને યુટ્યુબ પર ઘણા બધા મિત્રો વિડીયો જોવા મળી જ જવાના છે. તમે યુટ્યુબ પર એક એક કરીને વિડીયો એક એક ટોપિક કરશો ને તો પણ તમારું જે પણ કવરઅપ છે મેથ્સ અને રિઝનિંગમાં એ થઈ જ જવાનું છે. બીજી વસ્તુ કે ઘણા મિત્રો એવા પણ છે મારી જોડે કે જે બધા લોકોએ મને કોન્ટેક્ટ પણ કર્યો છે કે સર એકેડમીમાં કશું જ હોતું નથી, અમે 20,000, 25,000, 50,000 બગાડી ચૂક્યા છીએ અને જે જાતે તૈયાર કરીએ છીએ ને એમાં અમને સૌથી વધારે હેલ્પ મળે છે. મિત્રો એટલા માટે જ હું તમને સજેસ્ટ કરું છું કે બને ત્યાં સુધી તમે એકેડેમિકથી દૂર રહો અને બને ત્યાં સુધી તમે તમારી જાતેથી તૈયારી કરો. જો એકવાર કોન્સેપ્ટ તમને ખબર પડવા લાગશે તો એ કોન્સેપ્ટ આખી જિંદગી નહીં ભૂલાય. અને બીજી વસ્તુ કે જાતે જ તૈયાર થવું પડશે. અત્યારે હાલમાં ઘણી બધી મૂવીઓ પણ છે મોટિવેશન માટે. એ મોટિવેશન વિડીયો અને મૂવીઓ તો પણ તમે જોઈએ જ છે. એમાં પણ ચોખ્ખું જ એ રીતના જ જોવા મળે છે કે જાતે પ્રિપેરેશન 100% તમને હેલ્પ કરે છે. ઠીક છે. બુક્સની વાત કરીએ, લોકો એનસીઈઆરટી માટે બહુ જ કન્ફ્યુઝ છે કે સર એનસીઈઆરટી હિન્દીમાં ફાવતી નથી, ગુજરાતીમાં મળે છે પણ મોંઘી મળે છે, કઈ એકેડમીની એનસીઈઆરટી લેવી જોઈએ, શું એનસીઈઆરટી થી હેલ્પ મળશે? મિત્રો એનસીઈઆરટી અને જીસીઈઆરટી માટે 100% હસમુખ પટેલ સાહેબે આ વખત બહુ સારો ભાર મૂક્યો છે એવું કહી શકાય. એનસીઈઆરટી માટે તમે ખાસ તૈયાર રહેજો, જીસીઈઆરટી માટે પણ ખાસ તૈયાર રહેજો. બંનેને એક કમ્પેર કરી અને એની તૈયારી કરજો. બુકની વાત કરીએ તો તમે મેથ્સ રિઝનિંગની બુક તમારે અત્યારથી પરચેસ કરી લેવાની છે, જે પણ તમને કમ્ફર્ટેબલ લાગે એ. હું કમ્ફર્ટેબલ લાગે એ એટલા માટે કહું છું કે કોઈ એકેડમીની, કોઈ લિબર્ટીની, કોઈ સંસ્થાનું નામ નથી લેતા. કેમ કે તમે એ બુકને સમજવાની તમારે છે. તમે સમજો એક બુક તમે પરચેસ કરી લીધી છે, હવે એ બુક તમને કમ્ફર્ટેબલ લાગે છે. કોઈને યુવા ઉપનિષદની લાગતી હોય છે, કોઈને અભય એકેડમીની લાગતી હોય છે, કોઈને ઘણી બધી એકેડમીઓ જે આ ફિલ્ડમાં ચાલતી હોય છે એ ફિલ્ડની તમને અલગ અલગ કમ્ફર્ટેબલ બુક્સ હોય છે. મને સમજો કે મને વાંચવામાં યુવા ઉપનિષદની વધારે ફાવે, કેમ કે એની ભાષા બહુ સરળ હોય છે અને એ એક ડીપમાં હોય છે, એટલે એ હું વાંચું છું. આ કોઈ માર્કેટિંગ આપણે નથી કરતા, પણ એક હું તમને એક કન્ફ્યુઝન તમારો દૂર કરું છું કે કોઈ બુક્સ પરચેસ કરતા પહેલા તમારું કમ્ફર્ટ ઝોન એકવાર જોઈ લેજો. ઠીક છે. ઘણી એવી સંસ્થાઓ છે કે જે બુકો બનાવે છે, એમાં શું નાના નાના ટોપિકો મૂકી દે. હવે એ નાના નાના ટોપિકો રિવિઝન પેટે તમે કરો ને તો કામ આવે. પણ એ બુકને તમે લાઈવ જાઓ, એકવાર જાતે જુઓ, 2 વાર વાંચો, 2-3 પેજ એને જોશો એટલે તમને પણ ખબર પડી જશે કે આ બુક મારે પરચેસ કરવી જોઈએ કે ન કરવી જોઈએ. ઠીક છે. મેથ્સ રીઝનિંગ માટે તમે એક બુક પરચેસ કરી લેજો. ગુજરાત અને ભૂગોળ માટે પણ એક બુક પરચેસ કરી જ લેજો. વારસા માટેની પણ એક નાની બુક પરચેસ કરી લેવી ખાસ જરૂરી છે. બીજી વસ્તુ, અત્યારે હાલમાં ઘણા મિત્રો ખર્ચા પેટે પણ એવું કહે છે કે સર અમે નથી પહોંચી વળતા. જુઓ મિત્રો, યુટ્યુબ છે ને બહુ મોટું જ છે. ઘણા મિત્રોની તો એવી પણ કોમેન્ટ આવશે કે સર શું કોઈ બુક પરચેસ ના કરી શકે? મિત્રો, લોકોની હાલતો બહુ જ ખરાબ છે. એવું નથી કહેતો કે બધા જ એવા છે, પણ અમુક કેટેગરી, અમુક લોકો એવા છે કે જે જાતે બુક પરચેસ કરવા માટે 500-700 રૂપિયા પણ નથી પહોંચી શકતા. અને એવા લોકોની વાત કરું છું કે જે ગામડે બેઠા છે, જે ખેતીવાડી કરે છે. ઠીક છે. મને ઘણા બધા મિત્રોએ ફોન કર્યો, એમનો ખૂબ ખૂબ આભાર. એ મિત્રોએ મને ખૂબ બધું જણાવ્યું છે કે સર એકેડમીમાં અમે ગયા હતા, અમારી જોડે શું થયું, શું નથી થયું, શું અમે અત્યારે એ એકેડમીના ગયા પછી શું અમારી જોડે ચેન્જીસ થયા છે. મિત્રો, એકેડમીમાં કોઈ જાતના તમને જાતે જ તમારે તૈયાર થવાનું છે. કોઈ જાતના તમને આમ એવા સૂત્રો નહીં આપી દે કે તમે જાતે જઈને લખીને આવતા રહેશો અને તમે તૈયાર થઈ જશો અને તમે પાસ થઈ જશો. ઠીક છે. બુક્સ માટે હું તમને કહું છું કે તમને કમ્ફર્ટેબલ લાગે એ બુક પરચેસ કરવાની. મેથ્સ રીઝનિંગની બુક, ગુજરાતની અને ભારતની ભૂગોળ, હિસ્ટ્રીની બુક, અત્યારે વિજ્ઞાનની બધું અત્યારે હાલમાં 4 મહિના નહીં કરો ચાલશે. બાકી એનસીઈઆરટી, જીસીઈઆરટી માટે તો તમારે 6 થી 10ની
ગુજરાતી અને 6 થી 10 ની હિન્દી મીડિયમ. આટલીમાં એનસીઆરટી જીસીઆરટી આવી જ જાય છે. જો ફાવે તો એ જ કરવું, જેથી કરીને જે એકેડમીની કે કોઈ સંસ્થાની લાઈનોમાં રહી ગયું હોય તો એ તમારું કવર અપ એનસીઆરટી જીસીઆરટી ની અંદર 6 થી 10 ના ધોરણમાં થઈ જ ચાલે. સમજો કે એનસીઆરટી કેવી રીતે બની છે કે 6 થી 10 ના ધોરણની અંદર હિન્દી મીડિયમમાંથી એ એનસીઆરટી કવર કરી અને ગુજરાતી મીડિયમમાં નાખી છે. હવે તમે એનસીઆરટી મેન મુદ્દો જ વાંચી લેશો ને હિન્દી મીડિયમમાં, તો તમને ગુજરાતીમાં કંઈ પણ છૂટી ગયું હશે તો એ કવર અપ થઈ જાય. મારી વાત આઈ હોપ બધા સમજતા જશો. આઈ હોપ તમે મને ખૂબ સપોર્ટ પણ આપ્યો છે કે સર અમે એકેડમીઓથી દૂર રહીને અમે પ્રિપેરેશન કરીએ જ છીએ અને અમારી તૈયારી સારી ચાલે છે. ઘણા મિત્રો એવા પણ જવાબ આપ્યા છે. બીજી વસ્તુ એક મિત્રો એવી છે કે મિત્રો એવું કીધું કે ભાઈ સર મારા ત્રણ ફોર્મ ભરાઈ ગયા છે, કેમ કે કોઈમાં અનમેરિડ હતું, મેરિડ લખી ગયું હતું, કોઈમાં કાસ્ટ સર્ટિફિકેટમાં હતું એડ કર્યું, કોઈની અંદર ડેટ ઓફ બર્થ ખોટી લાગી ગઈ હતી. એટલે મિત્રો જો હું તમને કહી દઉં, એમાં તમારે કોઈ ચિંતા કરવા જેવી છે નહીં. જે તમે લાસ્ટ ફોર્મ ભર્યું છે એ તમારું 100% ફાઇનલ થવાનું છે. એ ફોર્મના આધારે તમારા કોલ લેટર નીકળવાના છે. તો પણ તમે શું કરજો કે જે તમે પહેલું ફોર્મ ભર્યું હતું એ, બીજું ભર્યું હતું એ અને ત્રીજું ભર્યું હતું હોય એ, જેટલા પણ તમે ફોર્મ ભર્યા હોય, અને છેલ્લું ફોર્મ તમારે સાઈડમાં રાખવાનું અને બીજા જે ફોર્મ છે એ પણ તમારે જોડે રાખવાના. 100% મારે હસમુખ પટેલ સાહેબની જે પણ સંસ્થાઓ બેસાડેલી છે કમિટીમાં, એ લોકો જોડે વાત થઈ. એમને મને ત્યાં સુધી સપોર્ટ કરીને કીધું છે કે સર આમાં એવું છે કે જે લાસ્ટ ફોર્મ છે ને એ જ અમારું સબમિટ ફાઇનલ ગણાય છે. તો પણ હું તમને કહું છું કે તમે બધી જ જેટલા પણ 2-3 ફોર્મ વધારાના ભરાઈ ગયા હોય એ પણ સાઈડમાં રાખવાના, અને જે લાસ્ટ ફોર્મ ભરાઈ ગયું છે એ પણ સાઈડમાં રાખી સાચવી પ્રિન્ટ કઢાઈને મૂકી રાખવાની. ઠીક છે? જેથી કરીને કાલે ઉઠીને કોઈ કોલ લેટર તમારું જાહેર થાય ને એમાં કન્ફર્મેશન નંબર, એપ્લિકેશન નંબર અલગ હોય તો તમારે એ એડ કરતા ફાવે. ઠીક છે? કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારું ફોર્મ 100% ફાઇનલ જ પાસ જ થવાનું છે, કોઈ રિજેક્ટ થવાનું જ નથી. બીજી વસ્તુ કે ફોર્મમાં ઘણી બધી મિસ્ટેકો હોય, એના લીધે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઘણા મિત્રો એવો પણ સવાલ કર્યો છે કે સર અત્યારથી જ અમારી જોડે અમુક ડોક્યુમેન્ટ્સમાં નામ મિસમેચ છે, આ મિસમેચ છે. મિત્રો હજુ તમારે અત્યારથી ફોર્મ ભરી દેવાનું છે. જેવું તમારું માર્કશીટમાં નામ છે અને જેવું તમારા આધાર કાર્ડમાં નામ છે એ પ્રમાણે ભરી દેવાનું છે. બીજા બધા ડોક્યુમેન્ટમાં કંઈ અલગ પડતું હોય તો તમે અત્યારથી જ એમાં સુધારા વધારા કરાવી લેજો, જેથી કરીને વેરિફિકેશન, ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવવામાં 2025 મે પછી આવવાનું છે. એટલે હજુ ઘણો બધો સમય છે અને ચેન્જીસ થઈ જશે. આઈ હોપ એ પણ તમારું થોડું ક્લિયર થઈ ગયું હશે. બીજી વસ્તુ મિત્રો, અત્યારે હાલમાં લાઇબ્રેરીની વાત છે. મારા મિત્રો એવું કહે છે કે લાઇબ્રેરીમાં જવું. હા, લાઇબ્રેરીમાં 100% જવું. લાઇબ્રેરીમાં જવાથી તમારું ડિસિપ્લિન આવે, તમારે વાંચવાનું મૂડ આવે, અને ડિસિપ્લિન કરતા તમે એમાં 4-8 કલાક સુધી બેસી અને માહોલ પ્રમાણે તમે તૈયારી કરી શકો. મિત્રો ઘણા બધા એવું કહે છે કે સર અમારે તો 8-8 કલાક તૈયારી કરવી છે પણ 2 કલાક પણ નથી થતી. મિત્રો હું તમને એક ફેક્ટ કહી દઉં કે 8-8 કલાક કે 7-7 કલાક કરતા તમે 3 કલાક પણ એક સાચી રીતે, મતલબ સમજો કે એક માઇન્ડ સેટ રાખીને એને તૈયારી કરશો ને તો એ 100% તમારી 8 કલાક કરતા સારી તૈયારી હશે. આઈ હોપ આ પણ તમને વાત સમજાઈ ગઈ હશે. અને બીજી વસ્તુ કે મોટિવેશન. મિત્રો હાલમાં મોટિવેશનની તમારે ખૂબ જરૂર છે. ઠીક છે? હું તમને 2 વાત કરવા આવ્યો છું. મોટિવેશનની જરૂર પણ છે અને મોટિવેશનની જરૂર નથી પણ. તમે યુટ્યુબમાં ઘણા બધા વિડીયો જોઈ અને 27 મિનિટના મોટિવેશનના વિડીયો જોઈ અને તમે તૈયારી ચાલુ કરો છો. પછી એ મોટિવેશન ધીમે ધીમે તમારું પૂરું થાય છે અને તમે એ તૈયારી ધીમે ડ્રોપ કરો છો. મિત્રો મોટિવેશન લેવું ખૂબ જરૂરી છે. મોટિવેશનથી એ તમારું જે પણ માઇન્ડ સેટ છે એ વધારે એક શેપમાં આવે, અને મોટિવેશનના લીધે તમારું માઇન્ડ એટલું પ્રોપરલી તૈયાર થઈ જાય કે એની આગળ મન જે છે એ કોઈ જાતનો આમ વચમાં વાંધો ના આવી શકે. મન તમારું કંટ્રોલ રહે અને તમારું માઇન્ડ એકદમ સેટ રહે. પણ તમારે રિયાલિટીને પણ એક્સપેક્ટ કરવાની છે. ઘણા મિત્રો એવું કહે છે, ઘણી એકેડમીઓ પણ એવું કહે છે કે ના યાર આપણે પોલીસ બનવાનું, પોલીસ નહીં તો આપણું જીવન નહીં. મિત્રો હું તમને ફેક્ટ કહી દઉં, તમારે તૈયારી કરવાની છે, પાસ થવાનું છે, મહેનત એટલી બધી કરવાની છે કે તમારે સમજો કે ખાખી સિવાય કંઈ ખપવું જ ન જોઈએ. પણ જે પણ રિઝલ્ટ આવે કે જે પણ બાબતોથી લઈ અને તમે કંઈક તમારું છૂટી ગયું હોય એ છૂટી ના જાય આ વર્ષે, અને જે પણ તમારું રિઝલ્ટ ગયા વર્ષે આવ્યું હતું એ રિઝલ્ટ આ વર્ષે 100% સુધારવાની કોશિશ કરજો.
માઇન્ડ ઉપર એકદમ પ્રેશર આપી અને તમે એટલું ડિપ્રેશનમાં કે એટલા વિચારોમાં ના ખોવાઈ જતા કે રિઝલ્ટ ખરાબ આવશે તો શું થશે, રિઝલ્ટમાં અમે નહીં પહોંચી વળીએ તો શું થશે. મિત્રો, જે પણ તૈયારી કરવાની છે, આપણું એક કરિયર બનાવવા, ફેમિલીનું કરિયર બનાવવા, ફેમિલીની આપણી બધાની લાઈફ બનાવવા માટે કરવાની છે. એટલે એ મહેનત એક ડિસિપ્લિનમાં કરવાની છે. મોટિવેશન લઈ લીધું અને પછી ના ફાવ્યું અને ધીમે ધીમે છોડી દીધું એટલે પછી જાતે જ ડિપ્રેશનમાં માણસ જતો રહે કે યાર મારાથી તો કંઈ થતું જ નથી, મારાથી તો કંઈ તૈયારી કરવી છે તો નહીં થતી, આ કરવું છે પણ નથી થતું. એટલે માણસ શું થાય છે, અંદરથી તૂટી જાય. પછી એ માણસ શું થાય, જિંદગીમાં એની જે જગ્યાએ રસ હોય ને એ પણ નથી કરી શકતો. ઘણા મિત્રો એવા છે કે સર અમે પ્રાઇવેટ નોકરી કરીએ છીએ. અરે પ્રાઇવેટ નોકરી કરતા મિત્રોને પૂછો કે શું હાલ થાય છે. હું પણ પ્રાઇવેટ નોકરી બી કરું છું અને અમારે ગવર્મેન્ટ સપ્લાયના પણ ઘણા બધા કામો છે. ઠીક છે, એ બધી વાત આપણે સાઈડમાં મૂકીએ. પણ હું અત્યારે પ્રાઇવેટ નોકરીની અંદર પણ મારી ઉપર નાના મોટું પ્રેશર હોય છે. હું તૈયારી બી કરું છું, ફેમિલીને જોડે લઈને ચાલું છું, મારે ઘર બાર બધું જ જોડે લઈને ચાલવું પડે છે. ફેમિલીને પગાર ચૂકવવો, મારા ખર્ચા કાઢવા, બધું એક સાથે લઈને ચાલવું પડે. એટલે મિત્રો, તમારી ઉપર આટલું બધું પ્રેશર જે લોકો ફ્રેશર છે એ લોકો જોડે નથી. જે લોકો નોકરી નથી કરતા, ખાલી તૈયારી જ કરે છે, એ લોકો ઉપર નથી. એ લોકોને તો હું ખાસ કહું છું કે તમે 4 કલાક તો 100% આપજો. અત્યારથી તમે તૈયારી કરો. રનિંગની વાત છે એની પણ વાત કરીએ, પણ તમે અત્યારે 4-5 કલાક સુધી એવી તૈયારી કરો કે જેથી કરીને તમે એ જે પણ સમય મળે છે એનો ફાયદો લઈ શકો. જે લોકો નોકરી કરે છે એ લોકોને પૂછો કે સમય કાઢીને તૈયારી કરવી કેટલી અઘરી પડે છે. તો પણ ઘણા મિત્રોને હું કહું છું કે મિત્રો, જો પ્રાઇવેટ નોકરી કરતા હોય તો સવારમાં વહેલા 6 વાગે ઉઠી વોક કરો. રનિંગ કરવું ના કરવું એ તમારા ઉપર છે, બાકી હું તો ના જ પાડું છું કેમ કે હજુ થોડી વાર છે. ઠીક છે, 4-6 મહિનાની અંદર તમારે રનિંગ કવર થઈ જાય. પણ હજુ હવે તમને ફાવે તો ઠીક છે, ના ફાવે તો અત્યારે હાલમાં કરવું જરૂરી નથી. કેમ કે રનિંગ તો તમે લાસ્ટમાં હું માનું ત્યાં સુધી ઓગસ્ટ સપ્ટેમ્બર પછી કરવાનું, ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ચાલુ કરશો તો પણ તમારું કવર થઈ જશે. બીજી વસ્તુ કે મિત્રો, તમારે કોઈ જાતના અત્યારથી ટેન્શનો લેવાની જરૂર નથી. તમારે ખાલી તૈયારીમાં જ ધ્યાન આપવાનું છે. કોઈ એકેડમી વાળા એવું કહે છે કે આવું પેપર આવશે, કોઈ ફેકલ્ટી એવું કહે છે આવું પેપર આવશે, કોઈ સંસ્થા એવું કહે છે કે આવું જ પૂછાશે. કોઈની વાતોમાં ના આવું. હસમુખ પટેલ સાહેબ બહુ જ જેન્યુઅન માણસ છે. એમને ખૂબ ધ્યાન આપીને એટલા સુધી પણ કીધું છે કે તમારે કોઈ પણ ફેકલ્ટી જોઈન કરવાની નથી. બને ત્યાં સુધી તમે જાતે તૈયારી કરો. કેમ કે ફેકલ્ટી પણ જાતે જ તૈયારી કરી અને ફેકલ્ટી ઊભી કરી છે. હસમુખ પટેલ સાહેબે ત્યાં સુધી પણ કીધું છે કે એવું નહીં બને કે જે લોકોએ એકેડમીમાં જોઈન થયા છે એ લોકો જ પાસ થશે. આપણે એટલા સુધીનું ભારણ રાખીશું કે જે સ્ટુડન્ટો ઘરે બેસીને પ્રિપેરેશન કરે છે, ગામડાઓમાં જે લોકો રહે છે એ જે રીતે પ્રિપેરેશન કરે છે એ રીતના આપણે એક્ઝામનું પેપર કાઢીશું. અને બધાને સામાન્ય રીતે, બધાને પોતપોતાની રીતે સારી મહેનતનું ફળ મળે એ રીતના હસમુખ પટેલ સાહેબ આ બધી ગોઠવણી કરવાના છે. ઠીક છે, પોલીસ ભરતીની વાત નથી, હું બધી ભરતીની વાત કરું છું. ઠીક છે, મોટિવેશન લેવું તમારા માટે ખૂબ જરૂરી છે. પણ એ મોટિવેશનને કઈ જગ્યાએ ઉપયોગ કરવું, કેટલો ઉપયોગ કરવો એ પણ, અને ક્યાં ડિપ્રેશનમાં ના જતા રહો, કંઈક વધારે વિચારોમાં આવી અને કંઈક આડાઅવળું તમારાથી મહેનતમાં કંઈક છૂટી જાય એવું પણ ના બને. એનું પણ ખાસ ધ્યાન રાખજો. જે લોકો તૈયારી કરે છે, જે લોકો સાથે સાથે નોકરી પણ કરે છે, એમને પણ કહું છું કે મિત્રો, તમે 4-8 કલાક ના કાઢી શકો તો પણ 2-4 કલાક તો કાઢજો જ. ડેલી સવારમાં 2 કલાક, સાંજે 2 કલાક, જેથી કરીને તમારું એક અત્યારે હાલમાં જે સહન કરો છો કે જે સમજવાનું તમારે નથી જ સમજવું પણ સમજવું જ પડે છે પ્રાઇવેટ નોકરીઓમાં, એ તમે આની અંદર આવશો તો એ તમને ખૂબ બેનિફિટ રહેશે. ઠીક છે, અત્યારે હાલમાં આઈ હોપ આટલો જ નાનો વિડીયો છે, બધા સમજી ગયા છો. કંઈ પણ ક્વેરી હોય મને 100% તમે મેસેજ, ફોન તો ઠીક છે કે ઘણીવાર હું રિસીવ નથી કરી શકતો કેમ કે હું પણ એઝ અ નોકરી કરું છું. મારી જોડે પણ ઘણા બધા કામ હોય છે. હું અત્યારે હાલમાં જે પણ છું એ હું મારી રીતે જ છું. હું મારી જાતે તૈયારી કરું છું. મને પણ એકેડમીઓનો અનુભવ છે, એ આધારે જ હું બોલું છું. ઠીક છે, અત્યારે આઈ હોપ આટલી વાત મારી તમે સમજી ગયા છો. બુક્સ માટે પણ તમે પૂછો છો ને કે સર કઈ બુક વાંચવી, તો બુકોમાં મિત્રો મેં તમને કીધું એમ કમ્ફર્ટ ઝોન તમને લાગે એ બુકો જ વાંચવી. અને બુકો ઓનલાઈન ક્યારે પરચેસ ન કરવી, રૂબરૂ જવું, એને 4 વાર જોવી, તમને ફાવે છે વાંચવી, એની અનુકર્મણિકા જોવી, એ તમને ફાવે છે, ઠીક છે. આ બધું જ એક એનાલિસિસ કરી અને પછી જ તમારે બુક પરચેસ કરવી અને લાઈવ પરચેસ કરવી. મતલબ કે જવાનું, જોવાની, ગમે છે લેવાની.
બાકી ઘણી વાર એવું થાય છે કે બુકો આવી જાય છે ઘરે પણ સેટ નથી થતી, એક બાજુ પડી રહે છે. એવા ખર્ચા ના કરતા જે પણ ખર્ચો કરો સોચી સમજી વિચારીને કરજો. ઠીક છે મિત્રો, થેન્ક યુ સો મચ આ વિડીયો જોવા માટે. અને હા, બીજી વસ્તુ, લાઈક, ફોલો, સબસ્ક્રાઇબ નહીં કરો મને તો ચાલશે, મારે કોઈ એકેડમીઓ નથી ચલાવવાની. આ હું તમને બીજી ત્રીજી વાર કહું છું, કેમ કે હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આ વાત હું જે કરું છું એ અમુક જે ડરી ગયા છે વિદ્યાર્થીઓ, જે વિદ્યાર્થીઓ નથી પરચેસ કરી શકતા એકેડમીઓ, કોર્સીસ, જે વિદ્યાર્થીઓ નથી પરચેસ કરી શકતા મોંઘી બુક્સ, એ મિત્રોને હું કહું છું કે તમારે કોઈ ડરવાની જરૂર નથી, કોઈ પણ જાતનું ટેન્શન લેવાની જરૂર નથી. જે પણ તૈયારી કરો બહુ ઈમાનદારીથી અને બહુ સારી કરો, 100% પાસ થઈ જશો. થેન્ક યુ સો મચ.